આમોદ ઉભરાતી ગટરોની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી। પુરસા રોડ નવીનગરી વિસ્તારમાં નરકસ્મા પરિસ્થિતિ, નગરપાલિકા સામે રોષ ફાટી નીકળ્યો। આમોદ નગરના પુરસા રોડ નવીનગરી વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી ઉભરાતા ગટરોની સમસ્યાથી ત્રસ્ત છે। સફાઈ અને નિકાલની વ્યાખ્યાને પડકારતી આવી પરિસ્થિતિએ રહીશોને નરકસાર જીવન જીવીને જીવતા મરી જવા જેવી પરિસ્થિતિમાં મૂકી દીધા છે। અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કર્યા પછી પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ અસરકારક પગલું ન લેવાતા રહીશો હવે રોષે ભરાયા છે। સ્થાનિકોએ નગરપાલિકા વિરુદ્ધ હાય હાય ના સૂત્રોચ્ચાર કર્યા અને ચીમકી ઉચ્ચારી કે જો તંત્રએ તાત્કાલિક અને કાયમી ઉપાય ન કાઢે તો તેમને આત્મવિલોપન કરવું પડશે। આ કારણે નગરપાલિકા તંત્રમાં હડકંપ મચી ગયો છે। વિસ્તારમાં ગંદુ પાણી રસ્તાઓ પર વહે છે, ભયાનક દુર્ગંધ ફેલાઈ રહી છે અને ઝાડા ઉલટી જેવા રોગપ્રસંગો શરૂ થઈ ગયા છે। રહેવા યોગ્ય માળખાકીય સુવિધાઓના અભાવે લોકો કથિત રીતે જીવના જોખમે જીવી રહ્યા છે। સ્થાનિક રહેવાસી ગુલામ ખત્રીએ આક્રોશભર્યું નિવેદન આપતા જણાવ્યું કે મુખ્ય અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટર અમારું ઘર એક દિવસ માટે લઈ જાય અને અહીં બેઠા રહીને વહીવટ કરે તો જ તેમને ખબર પડશે કે દુર્ગંધમાં જીવવું કેટલું અઘરું છે। અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ પ્રમુખ સાજિદ રાણા અને નગરસેવક શકીલ કાપડિયા તંત્રને જગ્યાએ લઈ ગયા હતા જ્યાં રહીશો અને મહિલાઓએ ઉગ્ર રજૂઆતો કરી હતી। તેઓએ ચેતવણી આપી છે કે હજુ જો સમસ્યાનું કાયમી નિવારણ ન થાય તો પ્રજા તંત્ર વિરુદ્ધ ઉગ્ર આંદોલન કરશે। હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તાત્કાલિક જાગે છે કે નાગરિકોને આંદોલન તથા આત્મવિલોપન તરફ ધકેલે છે। રિપોર્ટર સરફરાઝ દીવાન પાદરા। એના બદલે એમ કરી આલ્યું છે અમારા ઘરમાં પાણી થઈ જાય છે, પાછળની નીક પાડી છે પણ બધું પાણી અમારા ઘરમાં ખરાબ પાણીના મારા ગતોય પણ નીક કાઢી નહીં। હા, એ બાજુ નીક નહીં કાઢી, કોઈને વટાડવાનું નહીં। ઉઘાડા શબ્દ કહું ને ગમે આવા ઘર બધાને સગન દેવ મહીસાગર પીવડાવું, કોઈ બાદ પાછી લે અને પછી આગળ વેળા કરે જેને હોતે માસો નીકાળું આ વખત। અમારી નકલીની માય હોય છે નહીં, અમારું કોઈ સાંભળતું નહીં। એકલા ઓટલે સામે આયા તે આગળ ખુશી નાખી બેહી જો આમ કરી તે કઈને માની આવશે નહીં કરતા, કશું નહીં કરતા। આપણે કિરણદા રહે એટલે નિકાયાની તેમના ડબડા ધોવા તે હદર થઈ જશે। હા, શું નામ? પરમાર સેના જીકબલ। શું સમસ્યા છે અહીંયા? સમાચાર એ છે કે આ વારંવાર ગટર ઉભરાય છે। અમે રજૂઆત કરી છે નગરપાલિકામાં જઈને પણ કોઈ એક્શન લેતું નથી અને કોઈ બી આવતું નહીં, જોવાય નહીં આવતું, કશું નહીં। અમે ખાવાનું બનાવીએ છીએ, દરવાજા બંધ કરીને ઘરમાં ખાવાનું ખાઈએ છીએ, છોકરા રમવા જાય તો કઈ જાય, બહાર એટલી ગંદકી છે। હવે ખાલી આ પાણી ઉભરે છે, વરસાદ ચાલુ થશે તો ઘૂ બી ઉભરવાનું ચાલુ થઈ જશે, બરાબર? એટલે એમને જાણ કરી દેજો તમે કે આ વેરા હરાવીને કાર્યવાહી જે કરવાની હોય તો કરી જાય, જે સાફ સફાઈ કરવાની હોય તે આવીને કરી જાય, ને તો અમે નગરપાલિકામાં જઈને હંગામો મચાવીશું। બીજું સમીમ નવીનગરી પુરસા રોડમાં રહેવું સમસ્યા ઘરે ઘરે આવી થાય છે ને કોઈ જોવા આવતું નથી। ગટરો ઉભરાય છે, છોકરાઓ બીમાર થઈ જાય છે, વારંવાર ઝાડા ઉલટી થઈ ગયું છે। હમણાં બી દવાખાને જઈને હું લઈને આવી વેરા લેવા ઘરે ઘરે ચાલ્યા આવે ત્યારે અમારે બૂચ માટે બધાને કે આને બૂચ મારો અને બૂચ મારો એ બધી હું ઘરે ઘરે એ કરે। 15 દાડા થાય ઉભરાય, 15 દાડા થાય ઉભરાય। અમારે તો જાજરાનું બી બંધ થઈ ગયું, બારે માસ આવું છે, આ તકલીફ રહે છે, બરાબર? એટલે આ સમસ્યા અમારી ઉકેલે કઈ બી લાવો। ઘરમાંથી પાણી બહાર આવે છે, ઘરમેથી છે જાજરાની અંદર છે।